મારી ઉંમર 2 જ વર્ષની, એ મજૂરી કરી કારખાનેથી જ્યારે દૂધે પાછા આવ્યા, સાયકલ લઈને અપડાઉન કરવાના, ગરીબાઈ છે ને ભાઈ, અને સમય ન હોય તેથી તો મેં આપને કીધું એમ લુગડું હગું ન હોય, એટલે જમવાની તૈયારી કરતા હતા, એટલે દૂધ ગરમ થયેલું હતું. અને ગરમ દૂધમાં હું નાનો, મને કઈ ખબર ન પડે, મારા મમ્મીએ કરેલી આ વાત, બાબલુ મામા એ મારો હાથ છે ને એ દૂધમાં પડી ગયો, ગરમ દૂધમાં. હજી તો મજૂરી કરીને ઘરે આવેલા, હાથ દૂધમાં પડ્યો. એટલે હવે આપ પણ જાણો છો કે ગરમ દૂધમાં પડેલો હાથ એટલે આ બધી ચામડી ઉખડી જાય, એ પીડા, એ બળતરા બહુ હોય. હું રોવા મંડાણો. મારા બાપે મોઢામાં બટકું નથી મૂક્યું. સાયકલ લઈને હજી હડલાથી, અમારું એક જ દવાખાનું સરલામાં, તેથી દૂધેમાં દવાખાનું હતું ને, એ સાયકલ લાવીને ઘોડી ચડાવી લે. એટલાસની સાયકલ હજી મને યાદ છે. મેં ભૂતકાળને યાદ રાખ્યો છે. વર્તમાન ગમે હોય, તમારું ભૂતકાળ કોઈથી ભૂલતા નહીં. અને એમાં કાંઈ નાના બાપના નહીં થઈ જાવ તમે જાહેરાત કરો કે અમારી આગળ આ હતું. સમય છે યાર, એ તો આવે ને પાછો ભયો જાય. આ તો રૂપિયા છે, લક્ષ્મીજી છે, ભાગ્યમાં આવે. પણ ક્યારે અભિમાન ન કરતા, કારણ કે ગર્વ ક્યાં સોઈને હાર્યા. જેને એમ થઈ ગયું ને કે હું કંઈક છું, એ તો ઓલાને ગમતી વાત જ નથી. એટલે મારો હાથ દૂધમાં પડ્યો, હાથ અડધો હળગ્યો, આમ ચામડી ઉતરી ગઈ. એટલે મારા બાએ કરેલી મને આ વાત, મોઢામાં બટકું નથી મૂક્યું, માતાજીની સાક્ષીએ કહું છું. એ મને સીધો સાયકલમાં બેહારી અને સરલા દવાખાને લાવી, અને જે કાંઈ દવા થતી ને એ દવા કરીને પાછા ઘરે આવીને પછી હીરામણ કર્યું. આ બાપનું સમર્પણ છે સાહેબ. માએ તો ભોગ દીધા જ છે, પણ દુનિયામાં બાપે મારા ને તમારા હાટું ભોગ દીધા છે. કોણ કે બાપ ભોગ ન આપી શકે? બાપ જેવું દુનિયામાં, બાપ તો એક છત્ર છાયા છે ઉપરથી. અને હું એટલા માટે કહું છું આ જાહેરમાં કે માત્ર ને માત્ર જો દેવાજ ખબર ને દુનિયા ઓળખતી હોય ને મારું હાલતું હોય ને, તો ક્યાંક મારા બાપની પુનાઈ પડી હશે, ક્યાંક એની નીતિ પડી હશે. બાકી વાતું કરે કાંઈ થોડું હાલે. એટલે હું કાયમ બોલું છું, મારા ઇન્ટરવ્યુમાં મેં મારી ગરીબાઈ ગાયેલી છે. એમાં ક્યાં નાના બાપ થવાની વાત છે? પરિસ્થિતિ છે યાર. આ ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા, રિલાયન્સના માલિક તો હવે બન્યા. એને સ્વીકાર્યું છે, મોદી સાહેબે સ્વીકાર્યું છે. સત્ય સ્વીકારો, કુદરત સપોર્ટ કરશે તમને યાર. સત્ય પરેશાન છે, પરાજીત નથી, એટલું યાદ રાખજો. સત્ય છે ને એ હેરાનગતિ હોય, એમાં પરેશાની હોય, પણ હાર તો કોઈના બાપની ત્રેવડ નથી સત્યને હરાવી શકે.